ઇતિહાસ એ માત્ર પુસ્તકોના પાનામાં નથી લખાયો, એ તો પથ્થરોમાં કોતરાયો છે. આપણે જે ધરતી પર ચાલીએ છીએ એ પોતે જ સમયની એક જીવંત સાક્ષી છે. એનો દરેક કણ, એની માટીનો દરેક હિસ્સો કોઈને કોઈ યુગની કહાણી કહે છે. ક્યાંક રાજાઓના પડછાયા છે, ક્યાંક વેપારીઓની હિંમત, તો ક્યાંક લોકોની અતૂટ શ્રદ્ધા. તો આવો આપણે સાથે મળીને આ ધરતીની વાર્તાઓને સમજીએ. આજે આપણે એક એવી સફર પર નીકળવાના છીએ જે આપણને સમયની પાછળ લઈ જશે અને એક પ્રદેશની ઓળખ પાછળની આખી ગાથા સમજાવશે. આ ગાથા છે ગુજરાતના નામની. આપણે રોજ ગુજરાત શબ્દ કેટલી સહેજતાથી બોલીએ છીએ, પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ ધરતી હંમેશા આ જ નામે ઓળખાતી હતી કે પછી સમય સાથે એના નામ પણ બદલાતા ગયા? ઇતિહાસ કહે છે કે આ ભૂમિના અનેક નામ હતા અને દરેક નામ એ એક આખા યુગની ઓળખ હતું. તો ચાલો આ સફરની શરૂઆત કરીએ સૌથી પ્રાચીન, સૌથી જૂની ઓળખથી, અનર્થ. આ નામ આપણને કોઈ શિલાલેખમાં નહીં પણ પ્રાચીન સંસ્કૃત સાહિત્યના પાનાઓમાં જોવા મળે છે, ખાસ કરીને મહાભારત અને પુરાણોમાં. તો આ અનર્થ પ્રદેશ એટલે કયો વિસ્તાર? વિદ્વાનો માને છે કે અનર્થ પ્રદેશ આજના ઉત્તર ગુજરાત અને દ્વારકાના વિસ્તાર સાથે જોડાયેલો હતો. અને એ સમયના લોકો તેઓ પોતાની જાતને ગુજરાતી તરીકે નહોતા ઓળખાવતા, પણ અનર્થ પ્રદેશના નિવાસી તરીકે ઓળખાવતા. એટલે કે આ એક પૌરાણિક અને ભૌગોલિક ઓળખ હતી. તો પછી અનર્થ વિશે આપણે પાકું શું કહી શકીએ? જુઓ, પુરાવા તો છે, પુરાણો અને મહાભારતમાં એનો ઉલ્લેખ છે, પણ મહત્વની વાત એ છે કે અનર્થ નામે કોઈ રાજ્ય હતું એના કોઈ શિલાલેખ, સિક્કા કે બીજા કોઈ પુરાતત્વીય પુરાવા નથી મળ્યા. આથી ઇતિહાસકારો એને એક ઐતિહાસિક રાજ્ય નહીં પણ એક સાહિત્યિક ભૌગોલિક ક્ષેત્ર માને છે. અનર્થને પૌરાણિક દુનિયામાંથી હવે આપણે ઇતિહાસના પાના પર આવીએ છીએ, એવા નામો તરફ જેમનો ઐતિહાસિક દસ્તાવેજોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે: સૌરાષ્ટ્ર અને લાટ. આ બે નામો એ સમયે આ પ્રદેશની દરિયાઈ અને આર્થિક તાકાતના પ્રતીક હતા. સૌરાષ્ટ્ર, આ નામમાં જ એનો અર્થ છુપાયેલો છે. સંસ્કૃતના બે શબ્દો, સુ એટલે કે સારો અને રાષ્ટ્ર એટલે કે રાજ્ય, મતલબ કે સારો પ્રદેશ અથવા સમૃદ્ધ રાજ્ય. આ નામ જ એની ખુમારી અને સમૃદ્ધિની ગાથા કહી દે છે. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે સૌરાષ્ટ્રની આ કીર્તિ માત્ર ભારત સુધી સીમિત નહોતી. પ્રાચીન ગ્રીક અને રોમન ગ્રંથોમાં આ પ્રદેશને સાયરસ્ટ્રીન તરીકે ઓળખવામાં આવ્યો છે. આ શું સાબિત કરે છે? એ જ કે તે એક આંતરરાષ્ટ્રીય વેપારનું ધમધમતું કેન્દ્ર હતું. તો સૌરાષ્ટ્ર વિશે શું હકીકત છે? હા, એનું નામ પ્રાચીન છે, એના પુરાવા પણ છે, અને તે એક મોટું દરિયાઈ અને ધાર્મિક કેન્દ્ર હતું. પણ એક વાત સમજવા જેવી છે, તે હંમેશા એક સ્વતંત્ર રાજ્ય નહોતું. ઘણીવાર તે મૌર્ય કે ગુપ્ત જેવા મોટા સામ્રાજ્યોનો એક મહત્વનો હિસ્સો બનીને રહ્યું. એક તરફ સૌરાષ્ટ્ર હતું તો એની સાથે જ દક્ષિણ ગુજરાતની ઓળખ હતી લાટ પ્રદેશ. એનું કેન્દ્ર હતું ભરૂચ, જેને ગ્રીક લોકો બેરીગાઝા કહેતા. જ્યાં સૌરાષ્ટ્રની શક્તિ ધર્મ અને સમુદ્ર પર હતી, ત્યાં લાટની તાકાત હતી આંતરરાષ્ટ્રીય વેપાર અને એની જીવાદોરી નર્મદા નદી. લાટ એ વ્યાપારની ધડકન હતો. હવે સમયની ગાડી થોડી આગળ વધે છે અને આપણે મધ્યકાળમાં પ્રવેશ કરીએ છીએ. આ એવો યુગ છે જ્યાં પ્રદેશોના નામ સાહિત્ય કે ભૂગોળ પરથી નહીં પણ શાસક વંશો પરથી પડવા લાગ્યા. અને આ યુગની ઓળખ છે હાળાર. હાળાર કોઈ પ્રાચીન વૈદિક નામ નથી, આ તો એક રાજકીય ઓળખ છે. જાડેજા રાજવંશના પૂર્વજ જામ હાળાના નામ પરથી આ પ્રદેશ, જેમાં જામનગર અને મોરબી જેવા વિસ્તારોનો સમાવેશ થતો હતો, તે હાળાર તરીકે ઓળખાયો. અને એનું રાજકીય કેન્દ્ર હતું નવાનગર, જેની સ્થાપના 1540માં થઈ અને આજે આપણે એને જામનગર તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં હાળારની ઓળખ સીધી રીતે જાડેજા શાસન સાથે જોડાયેલી છે. આજે ભલે તે કોઈ રાજકીય એકમ ન હોય, પણ એક ગૌરવશાળી સાંસ્કૃતિક પ્રદેશ તરીકે એ આજે પણ જીવંત છે. એ વાતનું પ્રતીક છે કે કેવી રીતે એક શાસક વંશ આખી ભૂમિને પોતાની ઓળખ આપી શકે છે. અનર્થની પૌરાણિક ગાથા, સૌરાષ્ટ્ર અને લાટની વ્યાપારી શક્તિ અને હાલારની રાજવી છાપ. અત્યાર સુધી આપણે અલગ અલગ ટુકડાઓની વાત કરી, પણ હવે સમય છે એ નામની વાત કરવાનો જેણે આ બધી ઓળખોને એક તાંતણે બાંધી, અને એ નામ છે ગુજરાત.
આ વાર્તા શરૂ થાય છે 6ઠ્ઠી થી 10મી સદીની વચ્ચે, જ્યારે ગુર્જર જનજાતિના શાસકો પશ્ચિમ ભારતમાં સત્તા પર આવ્યા. તેમના દ્વારા શાસિત જે પ્રદેશ હતો એને નામ મળ્યું ગુર્જર રાષ્ટ્ર, એટલે કે ગુર્જરોનું રાજ્ય. આ નામનો જે વિકાસ છે ને, એ પણ એક મજાની યાત્રા છે. જુઓ, સૌથી પહેલાં સંસ્કૃતમાં હતું ગુર્જર રાષ્ટ્ર. સમય જતાં બોલચાલની ભાષામાં આ બે શબ્દો જોડાયા અને બન્યું ગુર્જર રાષ્ટ્ર. પછી સ્થાનિક બોલીઓના પ્રભાવથી તે વધુ સરળ બનીને થયું ગુર્જરાટ, અને આખરે સદીઓના આ ભાષાકીય પરિવર્તન પછી આપણને મળ્યું આપણું આધુનિક નામ ગુજરાત. તો ચાલો આખી સફરને એક નજરમાં ફરીથી જોઈ લઈએ. મહાભારત યુગમાં પૌરાણિક ઓળખ હતી અનર્થ. પ્રાચીન વ્યાપાર યુગમાં ભૌગોલિક ઓળખ બની સૌરાષ્ટ્ર અને લાટ. મધ્યકાળમાં રાજવંશીય ઓળખ તરીકે ઉભરી આવ્યું હાડાર. અને ગુર્જર શાસન પછી આ બધાને સમાવી લેતી એક એકીકૃત ઓળખ બની ગુજરાત. આ શું દર્શાવે છે? એ જ કે ગુજરાત કોઈ એક દિવસમાં નથી બન્યું. તે તો અનર્થની પ્રાચીનતાનો વારસો છે, સૌરાષ્ટ્રની શ્રદ્ધાનો વારસો છે, લાટના વ્યાપારનો વારસો છે અને હાડારની રાજવી ગાથાનો વારસો છે. આ બધું એકબીજા સાથે વણાઈને આ ભૂમિની સાચી ઓળખ બનાવે છે. કારણ કે સમય તો હંમેશા બદલાતો રહે છે. મોટા મોટા સામ્રાજ્યો ઉદય પામે છે અને પછી ખંડિત પણ થઈ જાય છે. પણ વિરાસત, એક પ્રદેશનો વારસો, તેની ઓળખ એ ક્યારેય નાશ નથી પામતી. તે મંદિરોમાં, નદીઓમાં અને લોકોની સ્મૃતિમાં હંમેશા જીવંત રહે છે. અને જ્યારે આપણે એ વારસાને સમજીએ છીએ ત્યારે સમજાય છે કે આ માત્ર ઇતિહાસ નથી, આ છે દેશની વિરાસત.